બટા ઉપર જોજે વાત છે નહીં. મુજાય આ મુજાય એટલે ઉઠશે. જમ જવું છું. હા મસ્ત ઉઠ્યું. આ ગાંડીને કોણ સમજાવે? મારું કામ જ જોધારતી હોય જ્યારે હોય ત્યારે બા ધ્યાન નથી રાખતા તમે. કામ તો નથી કરતી પણ કામ વધારે છે મારું. પણ ઈ છોકર બુદ્ધિ છે એને નો ખબર પડે રમે. શું છોકર બુદ્ધિ હે? ઢાંડી થાય હવે. આખો દી તમે બેઠા હો તો એક હાચવી નથી શકતા. હું છે લાપા હાજી કાઈ ને જોન છોકરી રમતી હતી તો ભટકાણી. સાંજા બટા તો ભટકાડીમાં થાય શું જો પણ બાપુ આખો દી મારું કામ જ જોધારતી હોય છે. સાંજા બટા પણ એના મગજ નથી તો આપણે એનું થોડું ધ્યાન રાખવું પડે. રાંધતી હોય ત્યારે કાવે શાકમાં મીઠું નાખ દે, રોટલા ઘરે તો ગાને દી આવે. નકરું કામ જ જોધારતી હોય મારી ગાંડા જેવી હાવ. મારી હગી નણંદ હોત ને તોય કઈ ખાચવે. આ ગાંડીને અનાજને કોણ ખાચવે? બસ બેટા વહુ આજ ભલે બોલે હું કદી બોલતા ને બરોબર એ ભલે અનાથ રહી તો મારી હગી દીકરી ખોડી હું રાખું છું. તમે બોલો ધ્યાન રાખજો કે ક્યાં તને સડતા જાવ છો. હું ક્યાં પાગલખાનામાં? હું નથી ખાચવાની કઈ. પાગલખાનામાં ક્યાં જ નહીં ક્યાં આવે એનું કરું, ઘરનું કામ કરું, બધાને ખાચવા મારે. આખો દી કામ જ જોધારતી હોય છે. હવે સને બોલે બોલતા ને બરોબર બોલો થોડું ધ્યાન રાખજો. નથી કઈ કહેતા તો સડતા જાવ છો. આ મી કેવો તી મી કેવો આશ્રમમાં મેકો જવાની છે ને જાઓ તમારું કામ કરો ઘરમાં. ચાલો તો એકલો વાંક કાઢીને ઉભા રહ્યો છો એને મગજ નથી. બસ બેટા સાઈડ જા આ રાતે ના આ બે સાઈડ જા બાબુન ગાંડી કીધી. ના તું ગાંડી નથી. બસ બેટા બેન થઈ જા. હું નો કેવો બેટા મેં કહી દીધું બેન થઈ જા પણ બેન થઈ જા મેં હું કહી દીધું તો નો કેવો હા બેન. અવસાન રાતા ઓને કે તું માથું બાથું વાળું નાખે હા અને નવરાઈ નાખે જા તો કે એના વાડીએ તો નીંદ લેવા વાળતો તો હબ આવજે. બાવરી વાવ ભાઈ આવો તો. શું હે? આ તમારા નણંદ ને નહેરાવી ને સોટલા બે લઈ દેજો. હજી હમણાં જ નવરાઈ છે. હા તો એને બે સોટલા લઈ દો ને વાડીએ જઈ જાવ થોડીક નીણ લેતી આવું. હા આવે. અને ધ્યાન રાખજો પાછા નો બાઈટ કરતા. ઊભી થાય. હેલો માયા. નાની તો આ ઊભી થાને આલ્યા માથું ઓરાઈ દો. હમણાં ડોસી આવશે ને કે માં છોડી માથું ઓરાઈ નો દીધું. એકદમ ટકો કરાઈ નાખો હે. ભાભી સો કી ગુસ્સી લાગી. આમ એકથી બે ને ના ખાન લાગતી હતી બેન. ટકો કર નાખો એટલી દાઈ ચડે. ભાભી તો લાઈ તને તો મોટા રાખ્યા હે. આ મોરી બે તો ઓરે બે ને એક મારી બે તળાઈ છે ભાભી. ભાભી તળાઈ છે. આમ બેઠા તો આમ સીધી રીતે અવાજ કરાવી નાની ને દાલ દઈ દે. બેજા બિચારી વરી તણાઈ છે વારી. બહુ હું વારી હું તે તન તણાઈ હરામ. બંધા તારું રોવાનું બંધ કર. ભાભી તળાઈ છે. બંધા ને દંત્યો મારીશ બંધા. આવ ભાભી તળાઈ છે. તળાઈ છે ભાભી. બે બેજા ઓય બોલા ભાભી મારે તો હું લેવા મારે તું કોઈ ન માતું મને હમુકની મારે કહું માથું ઓળાઈ દઉં તો મને મારે હે હમુકની. માથું ઓળાઈ લે જા હમણાં ઓળાઈ દીજે તો નકર હુકાવ દે વાળ હુકાવા દે. હું હુકાવા દે. જોરાય કામ. જો ભાઈ તળાવે છે. ધીમે ધીમે ઓળે નથી ખોર ગા માખાની ગુજ કરે તો તને. પણ ધીમે ધીમે કાઈ દે પણ તારે કાના પાડે દોવાનું છે. ના ના ઘરનું કામ કોણ કરશે? હમણાં મારે કઈ કુલાઈ જાય છે ઘરનું કામ વાળીની થાસ છે બહુ હમણાં એક સડાઈ દઈશ ને હું દાંતની. હા તમે બધા એક જ થઈ જાવ મારો મને. આ ગાડીના હિસાબે આખો દી મારા ગાડીને હાજવાની છે.
કોઈની હાથ બોલવામાં ધ્યાન રાખજે બરોબર ગાંડી ગાંડી હોય તો ગાંડી જ કે તમારી બોન ને અને અમે કે તમારી બોન ભગી છે અનાજ છે ક્યાંથી રૂપાડી ના આવે હું ખબર ભલે જે હોય ઈ અનાથ હોય ગમે ઈ, બરોબર પણ રાખ્યું છે મેં હેકી બોન કોડે તે બોલવામાં ધ્યાન રાખજે નકર હાલતી ની કે તાર બાપન કે લબાસો લઈ ઓલે આજ અમાર બાપના ઘરે નો વળી કાન ખોલીને હાથ નથી જવાની હું બોલ બોલ આ તારા હિસાબે અમાર બે મારે બાજવાનું થાય તું કરો નો જાય બરોબર ઘરનું કામ એક ઓછું થાય છે ની પોસ છે મારા બેન નું કામ તો પરફેક્ટ થવું જ પડે મુઈ કેમ પાગલ ખાનામાં કોને મુલકી દે બોલ ના આઈ બોલે વાગ બોલ આઈ કે ઉભી રે એના હિસાબે મારી માને ખાવાનું બનાવ્યું છે હા ખાવાનું કાઢે બોલવામાં ધ્યાન રાખજે હવે મારી મોટે ભલે કીધું બાકી ગામમાં જો કઈ કઈશ નહીં કે બોડો ફાડ નહીં પહેલા રોવણ નહીં માઈકમાં જા રૂમમાં જા આખું ઘરે જે થઈ ગયું એ મને મારે આના હિસાબે ખાવાનું કાઈ હાલ બેન આપણે જે ખાઈ લેવાય હાલ માઈકો તારે હાટું ધરાક લાયો છો મારી બેન હાલ માતીની તીડી મરી ગઈ હા કેમ ફોન મૂકો ઘરે પહોંચી ગયો આ બાપુજી આ બહાર આવો ફટાફટ હાલો સાવાનું છે ક્યાં કડપા ભાઈનો ફોન આવ્યો કે ફોનનો એક્સિડન્ટ થયું છે દવાખાને લઈને આવે છે અત્યારે વાગ્યું ક્યું સારું વાગ્યું છે હે કઈ ને ફોન એક્સિડન્ટ થયો છે આપણે જવાનું છે ત્રણે ને અને આમ ફોઈનો ફોન આવ્યો તો અને એ ઓલો મુન્યો હાજરમાં નહીં છે હાલો આપણે જવાનું હું વાગ્યું હે હા અને એને બે ત્રણ દી પછી આવશું બરોબર અને બેન નું ધ્યાન રાખજે હાલો સંપલ પહેરો હાલો મારે આવતું તાબટાને ખાવું એમને સર એવું લાગે તો રાંધે વી આવજો નકર કાલ આવો છો હો અને એવું લાગે ને તો ઓલો ગોબરો અહીંયા લુગડા લેવા આવે તો એને મોકલાઈ દીજો ને ફોન માં વાત કરી હાલો તમે જાઓ ઉપાધિ ન કરતા હો જરાય ઘરની હવે તું આઈ ઉતાવળી આઈ લે હવે તો આ ગાંડીનું કામ એવું ઉપાડીશ ને એનો રસ્તો હવે સાફ કરી નાખું જો રસ્તે મોકલી દો એનો લબાસો ભરી ફટાફટ હું તને શું કહું હું તો અહીંયા તો આય બાપા હું તને શું કહું સાંભળ તો ખરી મારી વાત હવે આમથી નામ એક વાત કહું જો તાર મેરે આવું આય કિંજલ તાર મેરે આવું હાલો મેરે જવું કે મેરે આવું ઉભી રાય તાર લુગડા લેતી આવ મેરે હાલ તાર લુગડા હા મેરે આપણે નવા લુગડા પહેરવા હા રમકડા તો ના આટલા બધા લઈ બધી સગડોળમાં બેહરાય આ પહેલે તાર ચંપલા આજ તો બધા ગયા હે ને મારું કામ ઉપાડ લો હાલ તું હાલતી થા મેરા હું બાણ બંધ કરતા તું હાલતી થા હા મેરા તું જા આજ તો બધા ગયા હે ને મારું કામ ઉપાડ લો અને રસ્તે ચડાઈ દો જો એના હિસાબે આજીના ભય મને મારી હતી ને આજે જ મૂકી આવજો લ્યો આ
શાંતિ થઈ. ગાંડીને મૂકી આવી ખરી. ઈ હતી ને ત્યાં લગીને મારા ઘરનું કામે નતું ખૂટતું. હવે અમારા દિલને આમ શાંતિ થઈ. આ બેન આમ તો તારી હાટુ કેટલો બધો ભાગ લાવ્યો છું. બહાર આય બહાર આય બહાર આય આમ લે. બેન આમ તો મુખા ઓય બહુ કેમ રોવે છે? ઓય તને કહું બેન ક્યાં છે અને આ તું હું કેમ રોવે? આમ ઊભી થા. બેન ક્યાં? બેનનો કઈ ભેદ જ નતો પતો નથી ક્યાં વહી ગયા હે. મેં બહુ એમને ગોઈતા પણ ક્યાંય મળતા નથી. તો પણ ફોન કરાય કે નો કરાય? પણ મને એમ થયું કે તમે દવાખાના કામમાં આવો તમને ક્યાં હેરાન કરવા. આ ઓલી રમઝન ને ભાવડી પૂછાય ને આડોશી પાડોશીમાં. બધે પૂછ્યા ક્યાંય બાકી નથી મૂક્યું પણ ક્યાંય નો મળ્યા. લ્યો કરો નો લ્યો. ખબર પડે કે આપણે ફોન થી એકલા ધીરે બોલાવી લેવી. અમારી દીકરી ક્યાં આવી છે? પણ બાપુ તમે હું લેવા રોવો છો? એ પૈસા બે જીતી કે ચાર કોટી છે. એ બાપુ પણ તમે રોવાનું બંધ કરો અને જે કરવાનું એ કરો. અત્યારે છે ને રોવાનો ટાઈમ નથી. હાલો ગોતવા આવી અને આ દુનિયા છે ખબર છે ને કેવી કોઈ ઉપર વિશ્વાસ નથી કરાતું. અને મારી બે જી બટા થઈ ગયા. ચાર કોટી છે. પણ બાપુ તમે તો સાના રહી જાવ. આમે ક્યાં તમારી હગી દીકરી હતી ભલન જ્યાં જયો એને આવતી રહેશે 2 દિન બસ પછી. હો બેટા ઈ મારી હજી દીકરી છે. જે દી અમે સિટીમાં રહેતા હતા ને તે દી મૂકો ધાબા પરથી પડવાનો હતો તે દી એને બચાવી લીધો ની કૂદ પડી ગઈ એટલે એને મગજમાં વાગ્યું છે. બા શું વાત કરો? હા એ તું ના મેં સિટી માંથી ગામડા આવતી રહ્યા અને આજે એવું કીધું કે ભાઈ અમે છોકરી અનાથ છોકરી લાય આવ્યો છે. હવે ઈ બાપુજી મૂકો અને ગોતવાનું કરો. આમ તો એનું મગજ નથી. મારી બેન ક્યાં આટા મારતી હોય રામ જાણે. હાલો રોવું નથી. બધા આવડાવલું છે નાખો હાલો. હા હાલો અને આપણે બધા રોશો ને તો ગાય લેવાર ગામ વાતું કરશે એ ખબર પડશે ને તો. હાલો હાલો આ બાવણો વાસ્તે હાલ હાલા મુદ્દે માઈક કોઈ તમારામાં મીઠું જ નથી. એ તમે એક મારી બેન ને નથી આઈશું એકતા આમાં કા તમને બહાર કાઢવા. પણ મેં તો ઘણું ધ્યાન રાખ્યું. રમતા રમતા વહી ગયા. શું કરું મારો હું વાક્ય મોય તમે મને વઢો. મોટા માઈ આમાં એકમાં કઈ લેવા નથી. આવડો 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 ભૂમલા 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 હા આખું આખું બધા આવી ગયા બધા આવી ગયા. ક્યાં આઈ છે કિંજર? હાલો બા જલ્દી. ઓય ઉપર 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 ઓલા મારી બેન ને ફાળી ના ના મેં કાઈ નહીં ભાઈ. હાસુ કેજો. તને હામી મળી ના ના ચાઈ નહીં. નહીં. હાલ હાલ તો સજાવ દે. એટલે બોવા હા આને બહુ તાવ આવ્યો છે એટલે ધરું જશો. હવે હું તને શું કહું છું આને દવાખાને લઈ જવી છે. હાલો હે દવાખાને ઈ કરાય. ઊભા કરી તો હાલ તો.
ઊભા થઈ જાઓ. એટલે હું છું રાની એટલે બાપા આને છે ને ટાઈટ સડિશન તાવ આવી ગયો છે. હવે હું ખાટલો ઢાળો ડોક્ટરને બોલાવો આપ. આ તમે પેલા ખાટલો ઢાળી દો ને પેલા હુરાવી દેવી. લાય બાબા તું ડોક્ટરને બોલાવ આપ. હવે હું બોલાવતા હું. તું બોલાવીને હબ લેતો જાય જા. હે બેટા જાની આ છે કોણ? હવે બાપુ કોણ છે તો મને નથી ખબર, પણ એનો મગજ થોડો અસ્થિર હોય ને એવું મને લાગે છે. અને આ બાપુ એને હું 3-4 દીથી આપણા ગામમાં જોઉં છું, અને પણ એનો સ્વભાવ રહ્યો ને બાપુ બહુ સારો છે. અને હું તમને શું બાપુ કહું છું, હું તમને એમ કહું છું બાપુ, એને આગળ પાછળ કોઈ ન હોય ને એવું મને લાગે છે, તો એને આપણા ઘરે આપણે રાખવી. તો એમાં બેટા કાંઈ મને પૂછવાનું આવે તારે? બાપુ પૂછવું જ પડે ને મારે. બેટા આમથી તારે બોન છે ને આ તારી બોન માનીને આપણે એને આપણા ઘરે રાખવી બેટા. હા હા બાપુ એવું કર્યું આપણે છે ને એને આપણા ઘરે ને ઘરે રાખશું. આપણા ઘરે ને ઘરે રાખવી બરોબર. હા હા ડોક્ટર સાહેબ આવી જાય ને તો આપણી ચિંતા હળવી થઈ જાય, હું છે હું ને ખબર પડી જાય. હા ડોક્ટર સાહેબ આવી આવી આમની તબિયત નથી બરાબર. ભાઈ ને તમે સાહેબ છે ને હરખા વ્યવસ્થિત તપાસી લ્યો ને હું તકલીફ છે ને જોઈ દો. આમને છે ને કાંઈ નથી, થોડોક થાક લાગી ગયો છે ને નબળાશ છે ને એટલે તો આમ કરે થાય છે તો થોડોક ટાઈટ ભાઈ. અત્યારે છે ને તમે ગરમ પાણી કરીને પાઈ દો અને હું આ ભાઈ મને મૂકવા ને દવા મોકલો એ પાઈ દઈશું એટલે કમ્પ્લીટ થઈ જાય છે. એને બીજી કઈ તકલીફ થાય કે એવું ઉપાય નથી? જેવું છે ને એવું ચિંતા ના કરતા. જો તમે ક્યાં તો દાખલ કરી દી ના ના કોઈ વસ્તુ નથી તંતર કરવા જેવું. કમ્પ્લીટ થઈ હું જાય દવા છે. મોકલો એવું પાઈ દેજો એટલે દાદા બોલ. લેતો ચિંતા ન કરતા અને પૈસા થાય એ દઈ દેજે. પછી હું સમજી લઈશ. તો બેટા જાની હવે હું ત્યાં તું ફ્રૂટ લેતો ચીકુ ને સફરજન નહીં હા બાપુ તમે જાઓ ફ્રૂટ લેતા આવો. બરોબર. હા બેન એ બેન તો હું જવું તારે હાટું ગરમ પાણી કરતા હું, ડોક્ટર સાહેબે કીધું છે એટલે. હો એ ઉભા રહ્યો. આ દીકરીને જોઈ તે તે જોઈ પછી દીકરીને જોઈ પડી. તમારે શું છે? આમાં દીકરી છે. તમારી દીકરી જ છે? હા તો એને હમણાં જ મારો બાપલો ઘરે લઈને આવ્યો છે અને હું એના ઘરે મૂકીને હું ફ્રૂટ લેવા જતો એની સાથે. એક કામ કરો પેલા હાલો કરી હાલો ઘરે હાલો હાલો હાલો. હા મારા ઘરે હાલો. પાકું હાચું છે ને? પાકું પાકું. હાલો 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 એ ઉતાવળ. બેન હાલે પાણી પી લે, ધીમે ધીમે પીજો. હો વાહ હવે તને બેન કઈ થાય છે? કઈ નથી થતું ને? મન કઈ નથી થતું. તાર ખાવું છે બેન? ના માન જ ખાવું. હે આપું? માન જ ખાવું. નથી ખાવું? બાપુ કોણ છે? એમની દીકરી છે બેટા. હે એ પોતા બતાવતો મને ફોટો બતાવ્યો એટલે હું ઘરે લાવ્યો. આ શું કે છે? બાપુ હું જેમને મૂકી આવી હતી મેળાનું પાનું થઈ. હે મને માફ કર દો બાપુ. મુકેશ મને માફ કર દો. મને મારી ભૂલનો પછતાવો થયો. હવે મારા નણંદને બહુ છે. નણંદબા મને માફ કર દો. બાપી એની પાસે માગો, અમને નો કહેજો કાંઈ. હું તમને બહુ આશીષ કિંજલ બેન મને માફ કર દો. હું તમારા હારે આવું નહીં કરું. હું તમને મારી બેન ઘરે રાખીશ. બસ મારી નણંદ નહીં મારી બેન. મને માફ કર દો. હવે હું આવું નહીં કરું બા.
બટા થોડોક તો વિચાર કરાય ને ગુઈકીન તરસી રખડી હશે તને હું કહું છું તને કઈ ફાયદો મળ્યો હે તારી બેન આમ હોત તો ઓકે પણ મારી ભૂલનો પછતાવો થાય હો સાઈની રહી જાવ બધા માણાને છે ને ભૂલ કર્યા પછી જ પસ્તાવો થાય આવું છે ને જો તમારી બેન હારે થયું હોત તો તમને કેવું થાત સાચી વાત છે જાનીભાઈ મારો જ વાંક કે આમાં હું એમને સમજી નો એથી ગાંડી કરીને અને આવા માણસો ઘરમાં હોય ને ઈના જેના મા બાપ હોય ને એની માટે ભગવાન હોય છે ને એની માટે ભગવાન હોય ક્યારેક તમે અખોતરો કરજો ક્યારેક મૂકી આવજો ઘર હેદાન મેદાન થઈ ગયેલા ને દાખલા બોલે છે વાતો કરો છો તમે તને હું ભી પડે છે એકને તમને શરમ લાગવી પડે એમે ઘરે નતા તમે મીક્યા બહાર જઈ ઓરાનું બાનું દે આ ઠેકાણ તું હોય તો તને કેમ થાય આ મુકેશ મને સમજાણી મારી ભૂલ હવે તમે બધા મને માફ કર દો હું કિંજલ બેન ને મારી બેન લઈને રાખીશ મને માફ કર દો મને તો સમજો હવે વહુ કેતાય શરમ આવે છે બામન માફ કર દો મારી માફી ન માંગો મારી છોડીની માંગ કિંજલ બેન મને માફ કર દો તમે માફ નહીં કરો ઈ બધું ઠીક પણ મારી બેન હતા ક્યાં ઈ મને પેલા કયો તે તો તમારી બેન છે ને અમારા ગામમાં બધે આટા મારતા હતા અને એક મંદિર રહ્યું ને ત્યાં પૂતા હતા ને ધડુકતા જ બહુ તે મને છે ને એમને હું 3-4 દિવસ તમારા ગામમાં જોતો હતો પણ હિમકીમમાં સીધે ઘરે લાવવા પણ આ તો બહુ તાવ આવ્યો ને એટલે મારો જીવ ન માને એટલે હું ઘરે લઈને આવતો રહ્યો પછી ડૉક્ટર સાહેબને બોલાવીને એવું બધું કર્યું દવા એમને લઈને આવે છે અને ગરમ પાણી ને એવું મેં પીવડાવ્યું છે એવું છે સારું કર્યું તમારો મારી દીકરીને તમે હાંસવી આ સમય પ્રમાણે કળજુગમાં કેટલી હમણાં ઉપાધિ થતી હતી કે મારી દીકરી ક્યાં છે અમારી અરે કાકા તમે હાથ ન જોડો તમે તો વડીલ છો, તમારા મારા ઘરે- બાપ સમાન છો તમારા ઘરે આવી જઈ જાનીભાઈ ભાઈ તમે હાથ ન જોડો તમારી દીકરી છે એ અમારી જ દીકરી છે તો અમારી દીકરી છે ને એ અમારી જ દીકરી છે એ મને એને રાખી છે આના રહી જાવ આપણે અને આ તમારે અત્યારે રોવાનો સમય નથી ખુશી મનાવવાનો સમય છે ભાઈ સાનો રહી જા તું તારી બેની મારી બેન નથી તો અને આ સમયમાં જો માણાને કામ ન આવે તો એ આપણો અવતાર જ નકામો કહેવાય ભલા માણસો હવે તેમ મારા હમશે જો એક આહુડું માર્કેટ તેમ પાડો તો બધા સાના રહી જાવ એવું થાય ને, મારા દીકરીનો મગજ ઓછો છે ને પણ આ મનમાં એ જ ઓછું છે એટલે આ બાપા એવું હાજી હો તો થોડીક કરી જ જાય બસ બસ સાની રજા. તું બટાવ સાની રહી જા જે થયું ઈ હવે હાલો હવે રજા લી અને ભાઈ જો જે કરતો તો ને કયો દે એટલે આ ભલા માણા એ મારી બેન છે તારી બેન એ મારી બેન છે ને આજથી જો હું કહી દઉં છું બધા વચ્ચે જેટલો તારો અધિકાર છે ને એટલો જ મારો અધિકાર છે ને હા બાપુ એને જો કાંઈ કચાશ ન રહેવી પડે બરોબર પહેરવા ઓઢવા ખાવા પીવા નકર તમારું બધાયનું આવ્યું પીનું છો બાપુ ના ના કહી દેજો બાપુ તમે જ સમજો ભાઈ ધ્યાન રાખજો હા જો વાળ વાકો એનો થયો તો તમારી અમારી દીકરી છે પણ એનું ધ્યાન રાખજો અને તમારી હોવું નહીં કહી દીજો હા દાદા હવે આવી ભૂલ મારેથી ક્યારેય નહીં થાય પણ માફ કરજો જાનીભાઈ સારું તાર હાલો સારું અરે એક કામ કરો હવે છે ને તેમ જમીન જ જાવ એવું કરો આમે જમવાનો ટાઈમ થઈ ગયો હાલો બધા અંદર બાપુ સાહેબ થયો જમીન જાઓ હા હાલો હાલ બેન આવજે ભાઈ આવજે બેન અને હું શું કહું છું રક્ષાબંધન હું રાખડી બંધાવા આવી છું બેન તારી પાસે હો બડી ભાઈ ભાઈ હા હા ઈ તાર ભાઈ હે સારું તાર હાલો ભાઈ મેં માર બે ભાઈ બા હા તાર બે ભાઈ હા